જે અત્યારે બગદાણાની અંદર જે નવનીતભાઈની ઉપર જે હુમલો કરવામાં આવ્યો, હવે હમણાં તો સમાચાર એવા સંભળાય છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને જે સાચો ગુનેગારની શોધખોળ હવે ચાલુ થાય. તો આભાર માનીએ આપણે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, બાવળિયા સાહેબ, પછી જે કાંઈ આગેવાનો છે અને જે સરકારમાં બેઠેલા હોય કે પછી સમાજના આગેવાનો હોય, એને બધાને આપણે અભિનંદન આપીએ કે આજે ઠાકોર સમાજમાં એટલા આગેવાનો છે અને હાલો કોઈને મનભેદ હશે, મતભેદ હશે, પણ આજે સમાજના એક યુવાન ઉપર આવી જે તકલીફ આવી છે અને એ તકલીફને લઈને આખો ઠાકોર સમાજ એક થઈ ગયો હોય અને જે સરકારમાં બેઠેલા જે ધારાસભ્યો હોય કે મંત્રી હોય, આ બધાએ એક હોદ્દાનો દુરુપયોગ કર્યા વિના સમાજને ટેકો આપી દીધો, સમાજને એકત્ર કરી નાખ્યું અને એવડી બોળી સંખ્યામાં ઠાકોર સમાજ વિરોધ કરતો હોય તો આજે અમને એક ખેદ છે, અમને એક દુઃખ છે કે અમારા સમાજમાંથી કોઈ એવો સરકારમાં બેઠેલો આગેવાન નથી. આજે અમારો કોઈક હીરાભાઈ જેવો કોઈ આગેવાન હોત, અમારા સમાજમાં કોઈક પરસોત્તમભાઈ સોલંકી જેવા કોઈ મંત્રી પદમાં બેઠેલા હોત કે પછી નાના મોટા હોદ્દામાં બેઠેલા કોઈ આગેવાન અમારા હોત ને તો અમારે આ દિશા ન હોત. આપણે એવું ક્યારેય નથી ઈચ્છતા કે નવનીતભાઈ પાસે જે હુમલા છે એવા હુમલા કોઈની મધે થાય, પણ જ્યારે આવા બનાવ બને છે અને સમાજના જે લોકો સમાજને જે ટેકો દે છે, સમાજના આગેવાનો હોય, સમાજના યુવાનો હોય, માતાઓ હોય, બહેનો હોય કે પછી સરકારમાં બેઠેલા આપણા હોદ્દેદારો હોય, એ બધા જ્યારે સમાજને એકત્ર થઈ અને સમાજનું બાહુબળ વધારે છે ત્યારે સમાજને ગર્વ લેવાની વાત હોય છે. જેમ કે ઠાકોર સમાજમાં અત્યારે બગદાણામાં અત્યારે નવનીતભાઈનો મુદ્દો સોશિયલ મીડિયામાં ગણો કે ઓનલાઈન ગણો કે ઓફલાઈન ગણો, અત્યારે હાઇલાઇટ છે. એ હું કામ હાઇલાઇટ થયો કે એના આગેવાનોએ પક્ષની ચિંતા કર્યા વગર, પાર્ટીની ચિંતા કર્યા વગર, હોદ્દાનો દુરુપયોગ કર્યા વગર સમાજને સાચી દિશા દેખાડી છે, સમાજ માટે લડવા માટે તૈયાર થઈ ગયા છે. આજે ઠાકોર સમાજનો કોઈ નાનો એવો એક યુવાન હોય, ત્યાંથી માંડી હાઈ લેવલ સુધી કોઈ મોટો માણસ હોય, એ બધા એક જ રટણ કરે છે કે નીતિનભાઈને ન્યાય મળવો જોઈએ. અમારા સાવરકુંડલામાં હમણાં બહોળી સંખ્યામાં ઠાકોર સમાજ બધા એકત્ર થઈ અને ઠાકોર સમાજની કમિટી બનાવી, આખો કોળી સમાજ ભેગો થઈ અને આવેદન પત્ર આપ્યું અને નવનીતભાઈને ન્યાય મળે એવી તપાસ થાય અને જે મુખ્ય જે આરોપી છે, જે આખું આ ષડયંત્ર ઘડનારો માણસ છે, એ બહાર લાવવા માટે આખા અમારા સાવરકુંડલા તાલુકાના બધા કોળી સમાજ એટલે કે ઠાકોર સમાજ ભેગા થઈ અને ન્યાયની માંગણી કરી છે. તો આજે આપણે દેવી પૂજક સમાજ જે ઠાકોર સમાજ છે એમ આપણે એ જ હરોળમાં જઈએ તો દેવી પૂજક સમાજને અત્યારે એકત્ર થઈ અને ઠાકોર સમાજનું જે દુઃખ છે એમાં આપણે સહભાગી બનવું જોઈએ. જોકે આપણને ઠાકોર સમાજ ઘણો બધો અત્યાર સુધી સાથ અને સહકાર આપતા આવ્યા છે કે એક ધારાસભ્ય એવડું જે હાલતું પાણી હતું, ચાલુ વરસાદ, જે સરકાર તરફથી જેટલી મદદ મળતી હતી એટલી હીરાભાઈએ કરાવી અને પોતે પાણીમાં ડૂબ્યા, પોતે પાણીમાં પડી અને જ્યાં સુધી છોકરાઓની લાશો ન મળી ત્યાં સુધી પોતે માથે રહ્યા હતા. આવો તો ધારાસભ્ય મેં અત્યાર સુધી કોઈએ જોયો નથી. બરાબર, ધારાસભ્યો તો ઘણા બધા છે પણ આવા ધારાસભ્ય નહીં. પણ વસ્તુ આપણે જ્યારે સાથ અને સહકાર જેને દેવાનો છે ને ત્યારે સાચા અર્થમાં સાથ સહકાર નથી આપતા. ભાઈ મેહુલ વાઘેલા, સતુ ભુવાનો વિરોધ કર્માભાઈ, સતુ ભુવાનો વિરોધ તો 100% થાય.
સતુ ભુવના પર્દાફાશ થાહે, બરાબર, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એને માફી માંગવી પડશે, એ શંકાને સ્થાન નથી. કાંતિલાલ ચાવડા, જય માતાજીભાઈ. ખીમજીભાઈ, જય માતાજીભાઈ. અજયભાઈ સોલંકી, જય માતાજી. વિડીયો બને એટલો શેર કરજો મિત્રો, અને કોણ ક્યાંથી જોવો છો ને તમે એ લખજો ભાઈ. વડોદરિયા ભાવભાઈ, જય માતાજીભાઈ. મહેશભાઈ પરમાર, જય માતાજી. જય ભીમ. ખીમજીભાઈ, જય માતાજી. જોડાઓ, જલ્દી જોડાઓ, અને વિડીયો બને એટલો શેર કરી દો. લાઈકો રોકાવી ન જોઈએ ભાઈ, બરાબર. લાઈક જો ખૂટે એટલે મજા નથી આવતી ભાઈ, લાઈક ચાલુ રહેવી પડે, બરાબર. એટલે 100-150 માણસો હોય તમે તો એમાં લાઈક તમારી ચાલુ રહેવી જ પડે.